કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે જે છે ધોરણ 8 ગુજરાતી બરાબર એમાં આપણે અભ્યાસક્રમમાં આગળ વધવાના છીએ। આપણે છેલ્લે જે છે બાળ મિત્રો જોયું તો દુહા મુક્ત ગાયકો। હવે પછીનો જે પાઠ છે કયો છે તો કે પાઠ 19 છે સાંજ નાચ્યો। એ પાઠ આજે આપણે ભણવાના છીએ। બાળ મિત્રો આપણે જોઈએ કે અત્યારે આપણે કોઈ પણ ક્ષેત્રમાં તમે જો મહિલાઓ જે છે એ ઘણી બધી પુરુષો કરતા પણ આગળ નીકળી ગઈ છે, બરાબર છે ને? ઘણી બધી આગળ જે છે નીકળી છે। આપણે જોઈએ કે કિરણ બેદી છે આઈપીએસ ઓફિસર, ભારતના પ્રથમ જે છે બરાબર મહિલા આઈપીએસ ઓફિસર, પંજાબમાં જન્મેલા। ત્યારબાદ જે છે કલ્પના ચાવલાની આપણે વાત કરીએ બરાબર કે કલ્પના ચાવલા તો કે હરિયાણામાં જે છે જન્મેલા અને પ્રથમ જે છે ભારતીય અવકાશ મહિલા, અંતરિક્ષમાં પગ મૂકનાર બરાબર। આકસ્મિક રીતે દુર્ઘટનામાં જે છે મૃત્યુ થાય છે પણ તો આટલા મોટા જે છે સફળતાના શિખરો સર કરનારી આ બધી મહિલાઓ તો જે છે ઘણી બધી આગળ છે અલગ ક્ષેત્રોમાં। પીટી ઉષાની આપણે વાત કરીએ તો કે દોડમાં જે છે આગળ છે। તો કે આપણે જોઈએ કે કોઈ પણ ક્ષેત્રમાં ટૂંકમાં અત્યારે કહીએ તો કે એક પણ એવું ક્ષેત્ર હશે નહીં કે ત્યાં મહિલાઓ જે છે આગળ જોવા નહીં મળે। એ તો દૂરની વાત છે। આપણે જોઈએ કે ફોરેસ્ટ ખાતામાં બરાબર, જંગલ ખાતામાં આપણે જોઈએ કે વન વિભાગમાં તો ત્યાં તો હિંસક પ્રાણીઓ હોય બધા, તો ત્યાં પણ જે છે મહિલાઓ ત્યારે પહોંચી છે અને પોતાની સારી રીતે ફરજ બજાવે છે, જરા પણ જે છે ડર્યા વગર। તો આવો જ એક પાઠ છે સાંજ નાચ્યો। આપણો પાઠ 19મો જે છે પહેલા જ વાત કરી કે પાઠ 19મો છે આપણો સાંજ નાચ્યો। તો એ આપણે આજે ભણવાના છીએ બરાબર છે। લેખક છે ઈશ્વર પેડનેકર, સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ। હવે આમાં જે છે લેખકે શું બતાવ્યું છે ઈશ્વર પેડનેકર આ નવલકથામાં તો કે ચંદા નામની જે એક યુવતી છે તો પોતે એટલી બહાદુર છે બરાબર કે એક વખત એવું બને છે કે એક ગામમાં જે રૈજી એના પિતાજીનું નામ છે તો એના સંતાનોમાં ચંદા જે છે બરાબર એ સૌથી નાની હતી અને પોતે જે છે એટલી બહાદુર હતી બરાબર કે એક વખત અને એટલી જે છે સુંદર હતી કે ગામના બધા યુવાનોને એની ઈચ્છા હતી કે ચંદા સાથે પરણવું છે। બધાના મનમાં એવા કોડ હતા, ઈચ્છા હતી પણ એવું તો શું એવું કંઈક બને છે કે જ્યાં તે પછી કોઈ દિવસ કોઈ પણ યુવાને જે છે એનો હાથ પકડ્યો નહીં બરાબર। તો એક વાત એવી બને છે કે ગામમાં એક તોફાની આખલો આવી ચડે છે। આખલો આપણે કહીએ કે સાંઢ જેને કહીએ તો મદમસ્ત એકદમ ભરાયો, એટલું શક્તિશાળી હોય છે। તો થાય છે શું તો કે ગમે તેના ખેતરોમાં બેસી જાય અને જે છે બધો માલ ચરી જાય બરાબર અને ખેડૂતોને નુકસાન પહોંચાડે। કોઈ જો એની સામે મારવા દેવડો કોઈ સામો જે છે એ ગર્જના કરીને આવે બરાબર। કોઈ પણ યુવાનોની હિંમત થતી નહોતી કે એને જે છે હા જો એવું તોફાની જે છે બરાબર કે આમ એવું મારા કોઈ પશુ હોય તો શું કરે, ગામડાઓમાં તમે જોયું છે ગાય હોય કે ભેંસ હોય તો એ પ્રાણીના ગળામાં ડહકલો પહેરાવી દે। ડહકલો એટલે લાંબુ જે લાકડું હોય જાડું એના ગળામાં પહેરાવી દેવાનું બે પગ વચ્ચે પછી રહે, જેથી કરીને શું થાય એ વધારે દોડી શકે નહીં ને થોડું શાંત થઈ જાય। તો હવે જો એવું કરીએ સાંજના ગળામાં જે ડહકલો પહેરાવવામાં આવે તો એ સાંજ જે છે થોડો શાંત થાય અને ગામના લોકોને પણ નુકસાન થતું બચે। યુવાનો બધા અંદર વાત કરે પણ એ હિંમત કોની થાય એવી હિંમત? ત્યારે ચંદા ઊભી આ યુવાનની વાત સાંભળતી તેને કહ્યું કે હિંમત કે હું કરીશ કે સાંજના ગળામાં કે ડહકલો તો પહેરાવી દો પણ કે એમાં જે છે તમારી આબરૂ જાગશે। તો કે કેમ તમારી અમારી આબરૂ? બધા યુવાનોએ પૂછ્યું તો કે તમે જે છે આ બધા મરદ કહેવાઓ છો, પુરુષ કહેવાઓ છો બરાબર, તો છતાં પણ એ કામ નથી કરી શકતા। એ કામ કે હું કરી આપીશ કે ઓલી કે વાર્તા સાંભળી છે ને નાના હતા ત્યારે માસ્ટર કહેતા કે ઉંદરોની વાર્તા કે બિલ્લી જે છે ઉંદરોને ખૂબ નુકસાન પહોંચાડે છે બરાબર, ખાઈ જાય છે અને ઉપર ગમે ત્યારે તો ઉંદરોએ નક્કી કર્યું કે જો બિલ્લીના ગળામાં ઘંટ પહેરાવવામાં આવે તો શું થાય, જેથી કરીને બિલ્લી આવે એટલે ઉંદરો ચડી જાય અને પોતાના દરમાં બેસી જાય। પણ ઈ બિલ્લીના ગળામાં ઘંટ કોણ પહેરાવે? ઉપાય તો બધાને સૂચો પણ એ કામ કરે કોણ? તો કે એના જેવી વાત છે ચંદાએ યુવાનોને કીધું।
તો એ કે એક કામ કરો કે જો એ કે આ કામ હું કરી આપું તો તમારે બધાએ મૂછો ઉંડાવી પડશે કે તો ગામના યુવાનોએ નક્કી કર્યું ચંદા સાથે. ચંદાના પિતાજીને વાત ખબર પડે છે બરાબર, કોઈ પિતા એના દીકરીને આવી રીતે આટલું સાહસભર્યું કામ ન કરવા દે તો એને જે છે પણ ચંદા એક રીતે નથી એને કોઈનું માન્યું નહીં અને નક્કી કર્યું કે બીજા દિવસે સવારે જે છે આખલો જ્યાં બેઠો હોય ત્યાં જઈને ડહકલો પહેરાવશે એના ગળામાં, બે પગ છે પરાવી દેશે. અને સાચે એવું થાય છે, બીજો દિવસ થાય છે, સૂર્યનારાયણના જે તેજ છે પૃથ્વી પર પથરાય છે. ચંદા હવે ત્યાં પહોંચે છે એના કમરે બરાબર જે મોટો જેને કહેવાય ને કે છરો ખોસેલો હતો જેથી કરીને એના રક્ષણ માટે, પોતાના રક્ષણ માટે. તો ધીમે ધીમે આખલું જ્યાં પોતે સૂતો તો આખી રાત મોલ ચડી અને પોતે આડો એમનો મસ્ત થઈને પડ્યો હતો. ચંદા ત્યાં પહોંચી જાય છે ધીમે ધીમે. હવે ગામના બધા લોકો ત્યાં ટોળે વળે છે આ દ્રશ્ય જોવા માટે. હવે શું થાય છે તો કે ચંદા સામેથી જાય છે ને આખલો જે છે એ સામે સૂતો છે, થોડી આંખો ખોલીને જુએ છે છતાં પણ સાંઢો જે છે આખલાએ કંઈ કર્યું નહીં એટલે ચંદાને થોડી હિંમત આવે છે. આમ કરતા કરતા જાય છે. હવે અભિમાન તો બને ના તો ચંદાને જે છે તો કે એની યુવાની હતું એના અને આખલાને જે છે એના બળ તો અભિમાન હતું બરાબર. પણ હવે શું થાય છે, થોડેક દૂર હવે આખલો રહ્યો હતો અને ત્યાં ચંદા અટકી જાય છે. તો ગામના લોકો અંદર અંદર વાતો કરે છે કે એ તો ખાલી મોઢેથી બોલે એટલું પણ ત્યાં જઈ શકશે નહીં, આ કામ નહીં કરી શકે. તો હવે શું થાય છે કે ચંદા જે છે એ સાવ નજીક જાય છે અને આખલો પણ જાણે એનામાં વર્તનમાં પરિવર્તન આવી ગયું હોય એમ એમનો જે છે એ આડો પડ્યો હતો, જરા પણ એને ધમપછાડ કર્યા નહીં અને એમને સૂતો હતો. ચંદાએ શું કર્યું તો કે ધીમે ધીમે એના માથા પર હાથ ફેરવે છે બરાબર, એની પીઠ પર હાથ ફેરવે છે અને આખલાને જાણે મજા આવી ગઈ હોય એમ ખબર નહીં કે શું થયું હશે અને ચંદાએ હળવેકથી એના ગળામાં ડહકલો પહેરાવી દીધો બરાબર અને ચંદા ત્યાંથી ચાલી નીકળે છે. આખલો ઊભો થાય છે, હવે બધા ધમપછાડા કરે છે, ઊભો થાય પણ હવે એનામાં તોડવાની હિંમત નહોતી. શું કામ? કારણ કે એના ગળામાં હવે ડહકલો આવી ગયો હતો અને આ કામ જે કોઈ યુવાનો ન કરી શકે તો એટલું સાહસપૂર્ણ કામ જે છે આજે ચંદાએ કરી બતાવ્યું. અને ત્યારે એના પિતાજી ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે કોઈ પણ પુરુષ ન કરી શકે કામ કે તે કરી આપ્યું છે કે બટાઈ કે. અને ત્યારે ચંદા એના પિતાજીને કહે છે કે પિતાજી તમે બધાના પુરુષ કહો છો કે હું તો કોઈના પુરુષ કે દેખતી નથી કે. અને ત્યારે બધા યુવાનો જે છે શરમના માર્યાની ચૂપ જોઈ જાય છે. શું કામ? તો કે એક પુરુષે જે કામ નથી કરી આપ્યું એ આ યુવતી જે છે ચંદા નામની યુવતી એને આટલું સાહસપૂર્ણ કામ જે છે કરી આપ્યું છે. એવી સરસ મજાની આ એક નવકથા અહીંયા આપણને આપવામાં આવી છે. જોઈએ બાળ મિત્રો, હવે આપણે ધીમે ધીમે અભ્યાસમાંથી પાઠ્યપુસ્તકમાંથી આપણે અભ્યાસ કરી આ પાઠનો બરાબર છે. તમે પણ મારી સાથે જોતા જો પાઠ 19 છે સાંજના થયો નવકથા ખંડ અને ઈશ્વર પ્રેક્ટિકલ. તો કે જન્મ જે છે લેખક 1916 અને અવસાન જે છે 1983. ઈશ્વર પેટલીકરનું મૂળ નામ શું છે તો કે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું અને તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા. તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે છે એ જીવનધર્મી લેખક છે અને તેમણે જે છે એ વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં શું કર્યું છે, નોંધપાત્ર પ્રદાન કર્યું છે. જન્મદિન છે, ત્યારબાદ જોઈએ ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે ને લોહીની સગાઈ છે એ શું છે તમારા સનોમાં કે 10મા ધોરણમાં લોહીની સગાઈ તો કે તેમની જાણીતી વાર્તા છે. જોઈએ આપણે અહીંયા તો કે આ જન્મદિન નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે બરાબર. ચલો બેટા આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ સમજીએ, આ વિડિયોમાં જેટલો સમજાય એટલો, બાકીનો નેક્સ્ટ વિડિયોમાં પણ આપણે ત્યાર પાછના અઘરા શબ્દોની સમજૂતી મેળવી લઈએ. પલંગ એટલે કૂદકો, સાંજ એટલે આખલો, કોઠિયો, ભેલાડો એટલે બગાડવું, કોઢી તો કુહાડી, પૂંછ તો ઢગલો, ભાલોડા એટલે શું તો કે વથિયા, અજીત એટલે ન જીકાય તેવું, ગુમાન એટલે અભિમાન, ભણી તો તરફ, ક્ષુલ્લક તો તુચ્છ, પ્રકૃતિ તો સ્વભાવ, પરિવર્તન તો ફેરફાર, વિકરાળ તો ભયાનક, વિરત્વ એટલે શૂરવીરપણું,
વાંચવું એટલે ઈચ્છવું, તાડકવું એટલે શું તો કે ગર્જના કરવી, ઉદાહરણ તો ધમ પછાડા, સમુદાય એટલે સમૂહ, સત્તાવાક્ય એટલે અધિકાર દર્શાવતી. ત્યારબાદ બેટા અમુક જે રૂઢિપ્રયોગ જે છે એના અર્થ પણ અહીં લખેલા છે, જોઈ લઈએ તો વચ્ચે વચ્ચે આવે ત્યારે પણ સમજતા જશું. હામ બીડવી એટલે હિંમત કરવી, રસ્તો કાઢવો એટલે કે ઉપાય શોધવો, જીવથી જવું તો મૃત્યુ પામવું, જીવ પડી કે બંધાવ એટલે શું થાય તો કે ભારે ચિંતા થવી, ગજુ ન હોવું એટલે શું તો કે શક્તિ બહારની વાત હોવી. ત્યારબાદ છે ભયમાં બેસી જવાનું મન થવું એટલે શું તો કે ખૂબ શરમાવું, લાજવું. બરાબર છે. ચલો બેટા હવે આપણે પાઠ જે છે પાઠ્યપુસ્તક તમે પણ સાથે રાખો અને એમાંથી આપણે સમજતા જઈએ. ચંદાએ રેજીના સંતાનોમાં છેલ્લેથી, રેજી એટલે ચંદાના પિતાનું નામ છે, એમાં એક છેલ્લે એટલે કે સૌથી નાની હતી. છતાં રેજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા. એના પિતાજી પણ એટલા જ બહાદુર હતા અને એ બધા ગુણો ચંદામાં આવ્યા હતા. નાનપણમાં તોફાન જોવાની ફૂટતા પરમાળ્યાની પણ નવી નવી કુપડો નીકળતી ચાલી. બરાબર કે એનામાં આ જ બધું જે આવા જે છે ગુણો એનામાં વધતા જાય છે. હોમર ચઢાવેલો કુમાની ચહેરો, કુમાની એટલે અભિમાની, અભિમાનથી ફૂલેલું નાક, રૂબાબમાં વિસરેલા હોઠ, આજુ ચંદાનું વર્ણન કર્યું છે. અકળાટમાં ઊંચી રહેલી ટોપ, હાથ વિંસતા ખડકની બેઠા અણનમ એટલે કે એકદમ મજબૂત રહેતા ખભા, ફલંગો ભરી, ફલંગ એટલે કૂદકો, કૂદકો ભરી જે છે ચાલતા છટાક છટાક થતા તેનો ઘાઘરો, અને સર્વમાં રાતારંગની ઓઢણીમાં શુદ્ધતો એનો ઘઉંવર્ણ દેહ. ઘઉંવર્ણ એટલે આમ શ્યામ પણ નહીં ને એકદમ ગોરો પણ નહીં, ને શું કહેવાય ઘઉંવર્ણ દેહ એટલે એનું શરીર. દરેકને આ બધી સંદર્ભ નીકળી જતો. હવેની જો શું વાત કરે છે તો કે ચંદાને પરણવા એની સાથે લગ્ન કરવાના કોડ, કોડ એટલે ઈચ્છાઓ તો જે છે એની નાતના એટલે કે એની જે જ્ઞાતિના જુવાનીઓ હોય તો બધાને એની એ ઘણાની ઈચ્છા હતી કે મારે ચંદા સાથે પરણવું છે, મારે પરણવું છે. બરાબર એવી ઈચ્છા હતી. પણ એક વિચિત્ર ને માન્યમાં ન આવેલી, વિચિત્ર એટલે કે કંઈક એવી ઘટના બને છે, એક એવો પ્રસંગ બની ગયો ત્યાંથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ પીડતું નહોતું. હામ પીડતું નહોતું એટલે કે કોઈ હિંમત જ કરતું ન હતું. શું બન્યું એવું જોઈએ આપણે તો કે તોફાની મદમસ્ત જે છે સાંઢ રખડતો ગામમાં આવી પહોંચ્યો. ગામમાં આવી ચડે છે અને એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં પણ શું કરે તો કે જીવ લઈને નાસે મતલબ ભાગે. એની સામે કોઈ ઢોર ન જાય પણ પોતાના જીવ બચાવવા માટે બીજા પ્રાણીઓ પણ ભાગે. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા અને લોકો પણ એનાથી ડરતા અને એ પણ બીજા રસ્તેથી જાય. જ્યાં ખબર પડે કે આખલો છે ત્યાં જાય નહીં. અડફેટે જતા સાંજનો કે વધતો હોય. સીમનો પાક પહેલાડે મતલબ બગાડ, ખેડૂતોના જે પાકને નુકસાન કરે. પણ કોઈનાથી ચૂકેચા ના થાય, પણ કોઈ કશું ચૂકેચા ન થવું મતલબ કે કોઈ કશું કરી શકતું નહોતું. આનો ઉપાય કરવા એક વખત ગામ લોકો ભેગા થયા અને એને કર્યું તો શું કહે છે તો કે એક વખત જો પગે ઢગલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે ઢગલો એટલે કે કોઈ પણ પશુ તોફાની મારા પશુ એના ગળામાં જે પહેરાવવામાં આવતું મોટું લાકડું દોરડા સાથે બાંધી દીધું હોય તો કે એકવાર એના ગળામાં ઢગલો પહેરાવી દે તો પછી એ છે ને કે આપણે છીએ કે તો બીજો કે ત્યારે તો બકરી બની જાય. હા તો સારું કે શાંત બની જાય બકરી જેવો. ત્રીજો કે અત્યારે તે નથી કરતા પણ પછી તો કોડીના ઘા પડશે. કોડી એટલે કુહાડી. અત્યારે આપણે કંઈ જ કરી શકતા નથી, પછી કે આપણે એને મારશું ત્યારે કેવી ખબર પડશે એ કેમ. ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો. એક વ્યક્તિ જે છે એ આનંદમાં આવી જાય છે આ સાંભળીને. સરસ ઉજાણી એટલે કે મજા જ આવી જાય છે. બીજા એક બે ટેકો આપ્યો કે આટલું દૂર ભોગવ્યા પછી ઓછા આપણે કે છોડવાના છે. ઠીક છે ત્યારે આપણે કંઈ નથી કરી શકતા પણ જો પછી એના ગળામાં ઢગલો પહેરાવી દઈશું પછી આપણે એને છોડીશું નહીં. એ વાતને વધતી અટકાવી અને અત્યાર સુધી તે બોલ્યા વિના સાંભળતા એ કે કહ્યું પણ ઢગલો નાખવા કોણ જાય કે પણ કે ઢગલો જે છે નાખવા જાશે કોણ કે બધા એકબીજાની સામે તાકી રહ્યા. આવી જે મોટી મોટી વાતો કરતા હતા ગામના યુવાનો. છેલ્લે પ્રશ્ન આવીને ઉભરે છે પણ કે ઢગલો પહેરાવા જશે કોણ. દૂર રહેલી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેના માસ્તરે કહેલી વાત સાંભળી મતલબ યાદ આવે છે. જો માસ્તર એટલે શિક્ષક એને વાત કરીએ
સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય. તો આ જે છે કયું વાક્ય છે તો તે સાદું વાક્ય છે. તે બોલી કે તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. જો ગામના યુવાનોને શું કીધું? ઉંદરો કહે છે. બિલાડીના દુઃખનો ઉપાય કરવા એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે એટલે કે ડોકે જે છે ઘંટ પહેરાવ બાંધ્યો હોય તો એ આવી પહોંચે ની ખબર પડે, બધા દળમાં સંતાઈ જાય છે. પછી શું થાય? એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા. જો શું કહે છે? હા હા, એ સારો ઘાટ છે. ઘાટ મતલબ ઉપાય. કે આપણે એવું કરીએ કે જો ઉંદરોને જે છે ખાઈ જતી હોય બિલાડી, તો આપણે એના ગળામાં ઘંટ પહેરાવી દઈએ તો બિલ્લી આવે તો ખબર પડી જાય કે પણ બિલાડીને ગળે ઘંટ બાંધવા કોણ જાય? એ પ્રશ્ન સામે ઉભો રહ્યો. એવી રીતે અહીંયા પણ એ પ્રશ્ન કર્યો કે આખલાના ગળામાં ડહકલો કોણ પહેરાવશે? તેમાં સાંઢને અહીં ડહકલો નાખવા કોણ જાય? એ પ્રશ્ન છે ઉભો રહે છે. એ પૂંછડા વાળા ઉંદર હતા અને તમે બધા છો એ કેવા છો? તો કે પૂંછડા વગરના ઉંદર છો. ચંદાએ આવું સીધું જ ગામના યુવાનોને કહી દીધું. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હસ્યું. કટાક્ષ મને કટાક્ષમાં કરે છે, હસે છે. તો લોકો શું કહે છે કે મરવું હોય તે જાય. એક જણે શું કહ્યું? શર્માતા કહ્યું. જાનવરની જાતિ કે એનો તો ભરોસો. બીજો બોલ્યો કે મારી લે તો ઈ કે તો જાનવર કહેવાય, કે તોફાની કે પશુ કહેવાય. કે મને કે જો ચંદા શું કહે છે? મને તમારી કે દયા આવે છે ને તે કે હમણાં ડોક નાખી દઉં. અને ચંદા છે તે બોલી કે મને તમારા લોકોની દયા આવે છે, બાકી કે હું તો હમણાં જ કે ગળામાં ઢોકલો એને પહેરાવી દઉં. તો વડી શું કહે છે કે અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા છે. તમારી નહીં કે પણ તમારી કે આ મૂછોની મને દયા આવે છે. કે તમે બધા કે આ જે છે બરાબર આમ મરદ કેવાઓ છો, પુરુષ કેવાઓ છો. મૂછો તરફ આંગળી કરીએ બોલી અને એક વખત જો મૂછો ઊંડાવવાનું કહેતા હો તો મારે આ કામ કરી આપવું છે. કે હું આ કામ કરી દઈશ, તમે છે નથી કરી શકવાના, પણ તમારે બધાએ તમારી મૂછો ઊંડાવવી પડશે. પુરુષ આપણે છે ને પુરુષ માટે આમ બહાદુર એ લાગતો હોય બરાબર કે એની મૂછો મરડતો હોય ને બહાદુરી બતાવતો હોય, પણ કે આ કામ તમારાથી નથી થતું. જો તમે તમારી મૂછો ઊંડાવી દેશો તો હું આ કામ કરીશ. એની સરસ આપણે બધા વિચારમાં પડી ગયા અને કંઈક વિચાર કર્યો હોય એ રીતે બધાએ કહ્યું સર્વટે બધાએ બધાને થયું કે આ કામ તો કંઈ કરી શકવાની નથી. ચંદા કબૂલ? ચંદાએ ખાતરી માટે પ્રશ્ન કર્યો કે બોલો તમને કે કબૂલ છે કે? તો એ કે હું આ કામ કરું. તો સામેના યુવાનો શું કહે છે? કે કબૂલ કે ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંજ હોય ત્યાં કે તમે કે ઉગતો સૂરજ બીજા દિવસે કે આવજો કે તમે ત્યાં કે. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ અને પાણી જતા ભીનાશ રહે તેમ ધૂળમાં પડેલા એના પગલા રહ્યા. બીજું કંઈ જ રહ્યું નહીં. પોતે શું કર્યું? યુવાનો સાથે નક્કી કર્યું અને પોતે ત્યાંથી ચાલી જાય છે. તો ચલો બાળ મિત્રો, આપણે આપણો પાઠ જે છે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયોમાં પાછા મળીશું. ત્યાં સુધી આવજો.